Yes, so after completing the understanding about the indifference curve, we are starting the next point, that is budget line. So what do we mean by this budget line? So a consumer always will try to attempt the maximize of satisfaction, will always work to get the maximum satisfaction out of whatever he wants to purchase. અને મેક્સિમમ સેટિસ્ફેક્શન સુધી પહોંચવા માટે એને શું કરવું પડશે? તો in order to get the maximum satisfaction, he will have to reach the highest possible indifference curve. એની પાસે જ્યારે ઇન્ડિફરન્સ મેપ અવેલેબલ હોય, આપણને લોકોને ઇન્ડિફરન્સ મેપ વિશે ખબર છે. ઇન્ડિફરન્સ મેપ મતલબ શું? તો સેટ ઓફ ઇન્ડિફરન્સ કર્વ્સ. તો તમારી પાસે જ્યારે એક કરતા વધારે ઇન્ડિફરન્સ કર્વ્સ છે, તો કન્ઝ્યુમર હંમેશા ક્યાં પહોંચવાની કોશિશ કરશે? તો કન્ઝ્યુમર વિલ ઓલવેઝ ટ્રાય ટુ રીચ ધ હાઈએસ્ટ. મતલબ આ માનો કે IC3 છે, તો IC3 ઉપર પહોંચવાની એની ઈચ્છા હશે. ધીસ ઇઝ ધ હાઈએસ્ટ ઇન્ડિફરન્સ કર્વ વિચ અ કન્ઝ્યુમર હેઝ. તો આવા સંજોગોમાં કન્ઝ્યુમર છે એ હાઈએસ્ટ ઇન્ડિફરન્સ કર્વ ઉપર પહોંચે તો એને સેટિસ્ફેક્શન મેક્સિમમ મળશે. પણ હાઈએસ્ટ ઇન્ડિફરન્સ કર્વ સુધી પહોંચવા માટે એને શું કરવું પડશે? ઇન ઓર્ડર ટુ રીચ ધ હાઈએસ્ટ ઇન્ડિફરન્સ કર્વ he will have to spend more amount of money. એટલા માટે he has to think about buying more and more goods, and thus for obtaining more and more satisfaction he has to work under two constraints. એને વધુ ને વધુ ગુડ્સ પરચેસ કરવાના છે હાઈએસ્ટ ઇન્ડિફરન્સ કર્વ ઉપર પહોંચવા માટે. અને હાઈએસ્ટ ઇન્ડિફરન્સ કર્વ ઉપર પહોંચવા માટે જો એને વધારે ગુડ પરચેસ કરવા હોય તો એવા સંજોગોમાં એને બે પ્રકારની તકલીફ છે. ફર્સ્ટ, he has to pay the price of the good. પહેલી તો તકલીફ એ છે કે એને જે પ્રોડક્ટ પરચેસ કરવાની છે પ્રોડક્ટના પ્રાઇસ પે કરવા પડશે. અને સેકન્ડ, he has limited money income with which he has to purchase. એની ઇન્કમ પણ લિમિટેડ ઇન્કમ છે. બરાબર, આ બંને પ્રકારના કન્સ્ટ્રેન્ટ્સ છે એક સાથે છે. જો બેમાંથી કોઈ એક કન્સ્ટ્રેન્ટ છે ને આમાંથી રિમૂવ થઈ જાય તો કન્ઝ્યુમર માટે અહીંયા જ સ્વર્ગ હતું. બરાબર, શું કામ? કારણ જો માની લઈએ કે જે કંઈ પણ પ્રોડક્ટ પરચેસ કરવાની હોય એના પ્રાઇસ પે નથી કરવાના. ચલો, કન્ઝ્યુમર ડઝ નોટ હેવ ટુ પે એની પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ. જે કંઈ પણ ખરીદવાનું હોય બધું એને ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવશે, બધી જ વસ્તુઓ મફતમાં આપવામાં આવશે. તો પછી ઇન્કમ ભલે લિમિટેડ હોય, માનો ઇન્કમ એની દર મહિને 500 રૂપિયા જ હોય તોય કન્ઝ્યુમરને કાંઈ ચિંતા જ નથી, કારણ કે જે ખરીદવું છે બધું મફતમાં મળશે. બરાબર, કોઈ પ્રાઇસ જ પે કરવાનો નથી, એવરીથિંગ વિલ બી અવેલેબલ ફ્રી ઓફ ચાર્જ. તો લિમિટેડ ઇન્કમ હોય તોય કોઈ ચિંતા નથી. તો પહેલી એક કન્ડિશન માનો કે નીકળી જાય તો અહીંયા જ સ્વર્ગ છે. બરાબર, પણ એવું પોસિબલ નથી. પહેલી કન્ડિશન તો છે જ. આપણે માની લઈએ બીજી કન્ડિશન નીકળી જાય. ચાલો, એની ઇન્કમ છે એ લિમિટેડ નહીં, એની ઇન્કમ અનલિમિટેડ થઈ જાય. પ્રાઇસ ભલે પે કરવાના હોય, પ્રાઇસ પે કરો, કોઈ ચિંતા નથી, પણ ઇન્કમ અનલિમિટેડ છે. અનલિમિટેડ ઇન્કમ મતલબ દરેક લોકોના ઘરે ઘરે એક ઝાડવું હોય ને એ ઝાડવામાં પૈસા ઉગતા હોય. બરોબર, પહેલી ડાળખી ઉપર 100 રૂપિયાની નોટ ઉગે ને બીજી ડાળખી ઉપર 200 રૂપિયાની નોટ ઉગતી હોય, ત્રીજી ડાળખી ઉપર 500 રૂપિયા ઉગતા હોય, સૌથી ઉપર 2000 રૂપિયાની નોટ ગુલાબી કલરની લહેરાતી હોય. બરોબર, અને આમ પવનની લહેરખી આવે એટલે ચિલ્લરનો ઢગલો થઈ જાય. તો આમ અનલિમિટેડ ઇન્કમ જો કોઈ વ્યક્તિની હોય, બરોબર, તો પછી પ્રાઇસ ભલે ગમે તેટલા પે કરવા પડે, બજેટની કોઈ ચિંતા જ નથી. બરોબર, he does not have to worry at all about the budget. બજેટની કોઈ ચિંતા નથી, પ્રાઇસ જે પે કરવા પડે બરોબર છે, તમે પે કરી શકશો અને તમે મેક્સિમમ સેટિસ્ફેક્શન મેળવી શકશો. પણ આ માત્ર એક સપનું છે અને આ કોઈ દિવસ સાકાર થવાનું નથી, કારણ આપણને બંને પ્રકારના પ્રોબ્લેમ એક સાથે આપ્યા છે. પ્રાઇસ પણ પે કરવાની છે અને ઇન્કમ પણ લિમિટેડ છે. બરોબર, આ પ્રાઇસ પે કરવાની છે અને ઇન્કમ પણ લિમિટેડ છે. આને કારણે કન્ઝ્યુમર એને બજેટની ચિંતા કરવી પડે છે. તો લેટ્સ સી what is budget. A budget line shows all those combinations of two goods
which the consumer can buy spending his given money income on the two goods at their given prices. Budget line shows all those combinations of two goods. Budget line શું દર્શાવે છે? તો it shows the combination of two goods. બે વસ્તુઓ કે કઈ સર્વિસ બરોબર છે એની કોમ્બિનેશન દર્શાવે છે which the consumer can buy, જે કન્ઝ્યુમર બાય કરી શકે, પરચેઝ કરી શકે, સ્પેન્ડિંગ હિઝ ગીવન મની ઇન્કમ. ગીવન મની ઇન્કમ મતલબ ફિક્સ્ડ મની ઇન્કમ. પોતાની મની ઇન્કમ કેવી છે? તો કે ફિક્સ્ડ છે. આ ફિક્સ્ડ મની ઇન્કમનો ઉપયોગ કરીને જે બે વસ્તુ એને ખરીદવાની છે એના પ્રાઇસ પણ કેવા છે? તો કે ઇવન પ્રાઇસ, મતલબ પ્રાઇસ ઇઝ ઓલ્સો ફિક્સ્ડ. તો ફિક્સ્ડ પ્રાઇસ વાળી ફિક્સ્ડ ઇન્કમનો ઉપયોગ કરીને બે વસ્તુ ખરીદવાની કેપેસિટી દર્શાવતી લાઈન that is known as budget line. તો ઇન શોર્ટ આપણે કહી શકીએ કે બજેટ લાઈન એ શું દર્શાવે છે? તો બજેટ લાઈન દર્શાવે છે ધ કેપેસિટી ટુ પરચેઝ. કન્ઝ્યુમરની પરચેઝ કરવાની કેપેસિટી દર્શાવે છે. બજેટ લાઈનનું બીજું નામ છે પ્રાઇસ લાઈન. બજેટ લાઈન ઇઝ ઓલ્સો નોન એઝ પ્રાઇસ લાઈન. તો એક એક્ઝામ્પલથી સમજીએ વધારે ખબર પડશે બજેટ લાઈન કેવી રીતે વર્ક કરે છે. સે ફોર એક્ઝામ્પલ, તમે નવું જીન્સ અને ટી શર્ટ પરચેઝ કરવા માંગો છો. જીન્સ ટી શર્ટ તમારે પરચેઝ કરવું છે. તમે તમારા પપ્પાને કહો છો કે પપ્પા મારે એક નવું જીન્સ અને ટી શર્ટ પરચેઝ કરવું છે, પપ્પા મને પૈસા આપો. પપ્પા તમને પૂછે કે દીકરા કેટલા પૈસા જોશે? તો તમે કહો કે 5,000 રૂપિયા આપો. 5,000 ઇનફ છે મારા માટે. 5,000 ઇઝ ઇનફ ફોર મી. 5,000 રૂપિયાથી તમે જીન્સ ટી શર્ટ પરચેઝ કરવા માંગો છો, બરોબર? તો આનો મતલબ એવો થયો કે તમારું બજેટ કેટલાનું છે? તો યોર બજેટ ઇઝ ઓફ 5,000. 5,000 એ તમારી બજેટ લાઈન છે, એ તમારી પ્રાઇસ લાઈન છે એમ કહી શકાય. 5,000 is your budget line because this is your available money income. 5,000 રૂપિયા એ તમારી અવેલેબલ મની ઇન્કમ છે જેનો ઉપયોગ કરીને તમારે પરચેસ કરવાનું છે, બરાબર? હવે તમે અલગ અલગ જીન્સ અને ટી શર્ટ પરચેસ કરવા માંગો છો, એને આપણે ગ્રાફ ઉપર પ્રેઝન્ટ કરીએ. તો ગ્રાફ ઉપર માનો કે અહીંયા વાય એક્સિસ ઉપર જીન્સ છે અને એક્સ એક્સિસ ઉપર ટી શર્ટ છે, બરોબર? જીન્સ અને ટી શર્ટ તમે પરચેસ કરવા માંગો છો. સપોઝ જીન્સ is available at 3,000. 3,000 રૂપિયાનું જીન્સ અવેલેબલ છે અને ટી શર્ટ તમે પરચેસ કરવા માંગો છો. ટી શર્ટ is available at 2,000 rupees. 2,000 રૂપીસમાં ટી શર્ટ અવેલેબલ છે. તો 3,000 પ્લસ 2,000 ટોટલ કેટલા થઈ ગયા? 5,000. 5,000 મતલબ કે આ તમારા બજેટમાં છે. જે કોઈ પણ કોમ્બિનેશન તમારા બજેટમાં હોય એ કોમ્બિનેશન અહીંયા પ્રાઇસ લાઇનની ઉપર આવે, બરાબર? આ પ્રાઇસ લાઇનની ઉપરનો કોઈ પોઈન્ટ દર્શાવતું હશે, એમાંનો અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે કે અહીંયા હોઈ શકે, બરાબર? તો એની પોઈન્ટ ઓન ધ બજેટ લાઇન, આ ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાશે. એની પોઈન્ટ ઓન ધ બજેટ લાઇન shows within budget. Any point on the budget line shows within budget. બજેટ લાઇનની ઉપરનો કોઈ પણ પોઈન્ટ શું દર્શાવે છે? તો બજેટ લાઇનની ઉપરનો કોઈ પણ પોઈન્ટ દર્શાવે છે આ વિધિન બજેટ છે, મતલબ તમારા બજેટમાં છે, બરાબર? હવે માનો કે બીજું એક્ઝામ્પલ લઈએ. તમે પરચેસ કરવા માંગો છો જીન્સ, જેની પ્રાઇસ છે 2,000 રૂપીસ. 2,000 રૂપીસનું જીન્સ અવેલેબલ છે અને તમે જે ટી શર્ટ પરચેસ કરવા માંગો છો, આ ટી શર્ટ ઇઝ અવેલેબલ એટ 1,000. 1,000 રૂપિયા વાળું ટી શર્ટ તમે લીધું છે. તો મતલબ તમારું બજેટ કેટલું હતું? યોર બજેટ વોઝ 5,000, પણ તમે સ્પેન્ડ કેટલા કરો છો? 3,000. મતલબ તમે ઓછું સ્પેન્ડ કર્યું કહેવાય. તો ઓછું સ્પેન્ડ કર્યું એને કહેવાય અંડર સ્પેન્ડિંગ. તો એની પોઈન્ટ ઇનસાઇડ ધ બજેટ લાઈન,
આ બજેટ લાઇનની અંદરનો કોઈ પણ પોઈન્ટ છે, એની પોઈન્ટ ઇનસાઇડ ધ બજેટ લાઇન શોઝ અંડર સ્પેન્ડિંગ, મતલબ તમે તમારા બજેટ કરતા ઓછું સ્પેન્ડ કરી રહ્યા છો, બરોબર. તમે અહીંયા સેવ કરી રહ્યા છો 2000 રૂપીસ. ઓકે, ત્રીજી વાત કરીએ. તમે જીન્સ પરચેસ કરવા માંગો છો, આ જીન્સ છે એ 3000 રૂપીસનું છે. 3000 રૂપીસમાં જીન્સ અવેલેબલ છે. તમે જે ટી શર્ટ પરચેસ કરવા માંગો છો એ ટી શર્ટ પણ 3000 રૂપીસનું છે. તો 3000 રૂપીસનું જીન્સ, 3000 રૂપીસનું ટી શર્ટ, મતલબ ટોટલ થઈ ગયો 6000. તમારું બજેટ કેટલું છે? યોર બજેટ ઇઝ 5000 ઓનલી. તમારું બજેટ તો 5000 રૂપિયાનું છે. હવે 5000 રૂપિયાના બજેટમાં 6000 રૂપિયા વાળી વસ્તુ ન આવે, બરોબર. વિથ 5000 રૂપીસ યુ કેન નોટ પરચેઝ ધ પ્રોડક્ટ વર્થ 6000. તો મતલબ આ તમારી બજેટ લાઇનની બહાર છે. यह सेवा आपके खाते में उपलब्ध नहीं है. તો અહીંયા બજેટ લાઇનની બહારનો પોઈન્ટ આવ્યો. તો અહીંયા એમસીક્યુ પૂછાય, એની પોઈન્ટ outside the budget line shows dash. Any point outside the budget line shows beyond reach. આ તમારા રીચની બહાર છે. beyond reach મતલબ તમારી પહોંચની બહાર છે. તો any point outside the budget line shows it is beyond your reach, મતલબ તમારા પહોંચની બહાર છે. તો 3 પોઈન્ટ તમારે અહીંયા સમજવાના છે. any point on the budget line shows within budget. Any point inside the budget line shows underspending. Any point outside the budget line shows beyond reach. મતલબ આ તમારી પહોંચમાં નથી. હવે આ બજેટ લાઇન અહીંયા જે આપણે દર્શાવી, મેં એવું કીધું કે આ બજેટ લાઇન છે 5000 રૂપીસ વાળી બજેટ લાઇન છે. આ બજેટ લાઇન શિફ્ટ થઈ શકે? આ બજેટ લાઇન શિફ્ટ થાય કે ન થાય? તો કે હા થાય. કેવી રીતે થાય? તો પહેલું તો સિમ્પલ લોજિક આનું એ છે કે બજેટ લાઇન ક્યારે શિફ્ટ થાય? જ્યારે તમારી મની ઇન્કમ ઇન્ક્રીઝ થાય ત્યારે. અત્યારે તમારી પાસે 5000 રૂપીસ છે, પપ્પા તમને એમ કે 5000, અરે દીકરા 5000 માં શું થાય, તું 15000 લેતો જા. જીન્સ ટી શર્ટ તારે પરચેસ કરવા છે ને 15000, ચાલ લઈ જા. તો હવે તમારી બજેટ લાઇન છે એ શિફ્ટ થઈ ગઈ. તમે જુઓ બજેટ લાઇન ક્યાં શિફ્ટ થશે? બજેટ લાઇન વિલ શિફ્ટ રાઈટ સાઈડ, બરાબર. અહીંયા રાઈટ સાઈડ નવી બજેટ લાઇન બનશે બીકોઝ નાઉ યોર બજેટ હેઝ ઇન્ક્રીઝડ, બરાબર. તો બજેટ લાઇન શિફ્ટ થાય પહેલું, તો તમારી મની ઇન્કમ ઇન્ક્રીઝ થાય. તો બીજું, બજેટ લાઇન શિફ્ટ થાય જો પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ ડિક્રીઝ થઈ જાય. બંને પ્રોડક્ટના પ્રાઇસ અથવા કોઈ એક પ્રોડક્ટના પ્રાઇસ ડિક્રીઝ થાય. કોઈ પણ એક પ્રોડક્ટના પ્રાઇસ ડિક્રીઝ થાય તોય અલ્ટિમેટલી તો તમારો પરચેસિંગ પાવર વધી જ ગયો ને, બીકોઝ when price of any product decreases your purchasing power will increase. તો પરચેસિંગ પાવર જ્યારે ઇન્ક્રીઝ થાય છે તો તમારી પરચેસિંગ કેપેસિટી ઇન્ક્રીઝ થઈ, તો તમારી બજેટ લાઇન છે એ શિફ્ટ થશે, બરાબર. બીકોઝ when price of any product decreases your budget will increase. તમે હવે એ ઓછી પ્રાઇસ વાળી વસ્તુ છે એ વધારે પરચેસ કરશો, મતલબ તમારી પરચેસિંગ કેપેસિટી ઇન્ક્રીઝ થશે. તો પ્રાઇસ ડિક્રીઝ થાય તો એ તમારી બજેટ લાઇન છે શિફ્ટ થઈ જશે રાઈટ સાઈડ. માનો કે પ્રાઇસ ઇન્ક્રીઝ થાય તો બજેટ લાઇન છે લેફ્ટ સાઈડ શિફ્ટ થઈ જાય, બરાબર. તો પહેલી કન્ડિશન ઇન્કમ ઇન્ક્રીઝ થાય તો બજેટ લાઇન શિફ્ટ થાય. બીજું, પ્રાઇસ ચેન્જ થાય તો બજેટ લાઇન શિફ્ટ થાય. અને ત્રીજું, બે એક સાથે ચેન્જ થાય, તમારી ઇન્કમ એ વધે ને પ્રાઇસ એ ઘટે, બરોબર. તો બે પોઝિટિવ આસ્પેક્ટ થઈ ગયા તો પણ બજેટ લાઇન છે શિફ્ટ થઈ શકે. તો બજેટ લાઇન કેન બી shifted in 3 situations: if income increases, if price decreases, or if both happens together. તો આપણે જે અહીંયા વાત કરી એ જ વસ્તુ અહીંયા લખી છે. It should be noted that any point outside the given price line, like point H, outside the price line, that is point H, will be beyond the reach of the consumer, and any combination lying within the line, that is this is inside the budget line,
shows underspending by the consumer. તો આઉટસાઇડ બજેટ લાઇન હોય તો બિયોન્ડ રીચ દેખાડે છે અને બજેટ લાઇનની અંદર હોય તો એ દેખાડે અંડર સ્પેન્ડિંગ. આપણે વાત કરી બજેટ લાઇન ક્યારે શિફ્ટ થશે, તો બજેટ લાઇન વિલ શિફ્ટ when there is change in the price of one or both of the product. એક પ્રોડક્ટના પ્રાઇસ અથવા બે પ્રોડક્ટના પ્રાઇસ જો ચેન્જ થાય with nominal income of the buyer, બરોબર, રિમેનિંગ ધ સેમ. મતલબ તમારી નોમિનલ ઇન્કમ એટલે કે મની ઇન્કમ સેમ રહે છે પણ પ્રાઇસ ચેન્જ થાય છે. તો પ્રાઇસ ચેન્જ થાય તો અલ્ટિમેટલી તમારું પરચેસિંગ પાવર છે એ ચેન્જ થાય અને પરચેસિંગ પાવર ચેન્જ થાય તો તમારું બજેટ હંમેશા વધી જાય. તો આ બજેટ લાઇનને શિફ્ટ કરી શકશે. સેકન્ડ, change in the level of income of the consumer with the relative price of the good remaining the same. કન્ઝ્યુમરની ઇન્કમ ચેન્જ થાય છે, પ્રાઇસ સેમ રહે છે, બરાબર. પ્રોડક્ટના પ્રાઇસ ભલે સેમ રહ્યા પણ તમારી ઇન્કમમાં વધારો થયો. જો તમારી ઇન્કમ વધી જાય તો પણ બજેટ લાઇન છે એ શિફ્ટ થાય. અને ચેન્જ ઇન બોથ ઇન્કમ એન્ડ રિલેટિવ પ્રાઇસ, ઇન્કમ એ ચેન્જ થાય છે અને પ્રાઇસ એ ચેન્જ થાય છે, બંને એક સાથે ચેન્જ થાય તો પણ બજેટ લાઇન છે એ શિફ્ટ થઈ શકશે. તો આમ બજેટ લાઇન એના ઉપર આપણે ડિસ્કશન કર્યું. Okay, so after completing the understanding about the budget line, our next topic is consumer's equilibrium. Before we understand the consumer's equilibrium, we just want to remember we had also completed the consumer's equilibrium in case of marginal utility analysis. You remember it very well. According to marginal utility analysis, consumerનું equilibrium ક્યાં આવતું હતું? તો આપણને લોકોને ખબર છે કે કન્ઝ્યુમરનું ઇક્વિલિબ્રિયમ જ્યાં કન્ઝ્યુમરનું સેટિસ્ફેક્શન મેક્સિમમ હોય ત્યાં કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમમાં છે, બરોબર. તો હાઈએસ્ટ યુટિલિટી એટલે મેક્સિમમ યુટિલિટી મેળવતો હોય ત્યાં, તો એ મેક્સિમમ યુટિલિટી એને ક્યાં મળતી હોય? તો આપણને લોકોને ખબર છે કે માર્જિનલ યુટિલિટી અને પ્રાઇસ જે જગ્યાએ ઇક્વલ થાય, પ્રાઇસ ઇક્વલ ટુ માર્જિનલ યુટિલિટી જે જગ્યાએ થતું હતું ત્યાં કન્ઝ્યુમરનું ઇક્વિલિબ્રિયમ હતું, બરોબર. દેટ વોઝ અકોર્ડિંગ ટુ માર્જિનલ યુટિલિટી એનાલિસિસ. અને જ્યાં પ્રાઇસ અને માર્જિનલ યુટિલિટી ઇક્વલ થઈ જતી હતી ત્યાં કન્ઝ્યુમર સરપ્લસ કેવો હતો? તો કન્ઝ્યુમર સરપ્લસ 0 હતો, બરોબર. આ જગ્યાએ કન્ઝ્યુમરનું ઇક્વિલિબ્રિયમ એ આપણને મળતું. હવે આપણે લોકો કન્ઝ્યુમરનું ઇક્વિલિબ્રિયમ ફાઇન્ડ આઉટ કરવા માંગીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ ઇન્ડિફરન્સ કર્વ એનાલિસિસ. ઇન્ડિફરન્સ કર્વ એનાલિસિસનો ઉપયોગ કરીએ તો કન્ઝ્યુમરનું ઇક્વિલિબ્રિયમ કેવી રીતે મળે? A consumer is in equilibrium when he is deriving maximum possible satisfaction from the goods and is in no position to rearrange his purchases of goods. ખાસ આને અંડરલાઇન કરજો, is in no position to rearrange his purchases of the goods. મતલબ કે કન્ઝ્યુમર જ્યારે ઇક્વિલિબ્રિયમમાં છે, કન્ઝ્યુમર જ્યારે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર પહોંચી ગયો છે ત્યારે એ પોતાની પોઝિશનને રીએરેન્જ કરવા માટે રેડી નથી. સે ફોર એક્ઝામ્પલ, એ કન્ઝ્યુમર છે એ જે પ્રોડક્ટ પરચેઝ કરી રહ્યો છે, પ્રોડક્ટ એક્સ અને પ્રોડક્ટ વાય, પ્રોડક્ટ એક્સ અને પ્રોડક્ટ વાયના અલગ અલગ યુનિટ્સ જે એને અવેલેબલ છે જ્યાં એને મેક્સિમમ સેટિસ્ફેક્શન મળ્યો છે. દાખલા તરીકે પ્રોડક્ટ એક્સના 5 યુનિટ્સ અને પ્રોડક્ટ વાયના 3 યુનિટ, 5 ઓફ એક્સ અને 3 ઓફ વાય, અહીંયા એનો ઇક્વિલિબ્રિયમ છે. તો આ ટોટલ 8 યુનિટ્સ એ પરચેઝ કરે છે ત્યારે એનો ઇક્વિલિબ્રિયમ છે. હવે જ્યારે આ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર પહોંચી ગયો પછી is in no position to rearrange his purchases. એ પોતાના પર્ચેસીસને રીએરેન્જ કરવા માટે રેડી નથી. મતલબ આ 8 માંથી એને 9 નથી કરવા અને 8 માંથી એને 7 પણ નથી કરવા. કારણ જો 8 માંથી વધારાનું એક 9th યુનિટ પરચેસ કરશે તો એવા સંજોગોમાં એનો સ્પેન્ડિંગ વધી જશે, એનો ખર્ચો વધી જશે. તો ખર્ચો વધી જશે તો એનું સેટિસ્ફેક્શન ઘટશે. જો એ માણસ 8 માંથી 7 કરી નાખશે તો એની યુટિલિટી ઘટી જશે તો મેક્સિમમ સેટિસ્ફેક્શન ઉપરથી હેઠે આવી જશે. તો મતલબ કે
જ્યાં કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર પહોંચ્યો છે ત્યાં પહોંચ્યા પછી he is in no position to rearrange his purchases. એ પોતાના પરચેસને રીએરેન્જ કરવાની પોઝિશનમાં નથી. બરોબર, આ તમને એમસીક્યુઝ માં પૂછાશે. બરોબર, એટ ધ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ કન્ઝ્યુમર ઇઝ ડેશ. ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર કન્ઝ્યુમર શું છે? તો ઇઝ ઇન નો પોઝિશન ટુ રીએરેન્જ હિઝ પરચેસીસ. પોતાના પરચેસીસને રીએરેન્જ નહીં કરે. તો ઇક્વિલિબ્રિયમ ફાઇન્ડ આઉટ કરવા માટે અહીંયા અઝમ્પશન્સ આપ્યા છે, જે માર્જિનલ યુટિલિટી એનાલિસિસના અઝમ્પશન્સ હતા એવી રીતે ઇન્ડિફરન્સ કર્વના અઝમ્પશન્સ છે. સૌથી પહેલું, ધ કન્ઝ્યુમર હેઝ ગિવન ઇન્ડિફરન્સ મેપ. સૌથી પહેલી વાત તો કન્ઝ્યુમર પાસે ઇન્ડિફરન્સ મેપ હોવો જોઈએ. ઇન્ડિફરન્સ મેપ મતલબ શું? તો કે સેટ ઓફ ઇન્ડિફરન્સ કર્વ્સ. એક કરતા વધારે ઇન્ડિફરન્સ કર્વનો સેટ એની પાસે હોય તો જ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવું પડે. જો એની પાસે એક જ ઇન્ડિફરન્સ કર્વ છે તો આનો મતલબ કે તમારી પાસે એક જ ઓપ્શન છે, IC1 ઇઝ ધ ઓનલી ઓપ્શન. તો પછી હવે જે છે એમાં જ તમારું સેટિસ્ફેક્શન છે. અહીંયા ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવાની જરૂરત જ નથી, કારણ કે ઇન્ડિફરન્સ કર્વ 1 ઉપર તો બધા જ કોમ્બિનેશન તમને સેમ સેટિસ્ફેક્શન આપશે. બરાબર, સેમ સેટિસ્ફેક્શન આપતા હોય તો તમે આમાંથી કોઈ પણ કોમ્બિનેશન પરચેસ કરો, યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ. તમારે અહીંયા બીજી કોઈ ચિંતા નથી, બીકોઝ એવરી કોમ્બિનેશન વિલ ગીવ યુ સેમ સેટિસ્ફેક્શન. જો એક જ ઇન્ડિફરન્સ કહું હોય તો મતલબ તમારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી, તમારે આ જ પરચેસ કરવાનું છે. પણ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આપણે તો ફાઇન્ડ આઉટ કરવું પડે કે જો કન્ઝ્યુમર પાસે સેટ ઓફ ઇન્ડિફરન્સ કર્વ હોય, એક કરતા વધારે ઇન્ડિફરન્સ કર્વ હોય, તો આપણે એ ચેક કરવાનું છે કે કયા ઇન્ડિફરન્સ કર્વ ઉપર એને મેક્સિમમ સેટિસ્ફેક્શન મળશે. બરાબર, તો પહેલી કન્ડિશન, પહેલું અઝમ્પશન એવું છે કે કન્ઝ્યુમર હેઝ ધ ઇન્ડિફરન્સ મેપ which shows is a scale of preferences for various combinations of two goods x and y. x અને y ના અલગ અલગ કોમ્બિનેશન દર્શાવતો ઇન્ડિફરન્સ કર્વનો સેટ એની પાસે અવેલેબલ હોવો જોઈએ. નેક્સ્ટ, he has fixed the money income which he has to spend wholly on good x and y. Money income should be fixed. એને જે ગુડ્સ એક્સ અને ગુડ્સ વાય પરચેસ કરવાના છે તો ગુડ એક્સ અને ગુડ વાય ના અલગ અલગ યુનિટ પરચેસ કરવા માટે એની ઇન્કમ કેવી હોવી જોઈએ? તો કે ઇન્કમ મસ્ટ બી ફિક્સ્ડ. જો ઇન્કમ ચેન્જિંગ થશે તો બજેટ લાઇન શિફ્ટ થઈ રાખશે, બજેટ લાઇન શિફ્ટ થઈ રાખશે તો પછી આપણે ઇક્વિલિબ્રિયમ ફાઇન્ડ આઉટ નહીં કરી શકીએ. તો એક ફિક્સ્ડ બજેટ લાઇન પ્રિપેર કરવા માટે મની ઇન્કમ મસ્ટ બી ફિક્સ્ડ. તો ઇન્કમ ફિક્સ્ડ હોવી જોઈએ. સેકન્ડ, પ્રાઇસ ઓફ ગુડ્સ એક્સ એન્ડ વાય. ગુડ્સ એક્સ અને ગુડ વાય ના પ્રાઇસ છે, they are also given and fixed. પ્રાઇસ should also remain fixed. પ્રાઇસ પણ ફ્લક્ચ્યુએટ ન થવા જોઈએ. જો પ્રાઇસ પણ ફ્લક્ચ્યુએટ થતા રહેશે તો એવા સંજોગોમાં એ વ્યક્તિનું બજેટ લાઇન ચેન્જ થતું રહેશે. બજેટ લાઇન ચેન્જ થતું રહેશે તો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ નહીં ફાઇન્ડ આઉટ કરી શકાય. એટલે ઇન્કમ પણ ફિક્સ્ડ રહેવી જોઈએ, પ્રાઇસ પણ ફિક્સ્ડ રહેવા જોઈએ. All goods are homogeneous and divisible. એ જે કંઈ પણ પ્રોડક્ટ પરચેસ કરે છે, પ્રોડક્ટ એક્સ અને પ્રોડક્ટ વાય, એના બધા જ યુનિટ છે કેવા હોવા જોઈએ? તો દે મસ્ટ બી હોમોજીનસ. હોમોજીનસ મતલબ શું? એક સરખા પ્રકારના. એક સરખા પ્રકારના મતલબ રંગરૂપ, કદ, આકાર, એવરીથિંગ મસ્ટ બી આઈડેન્ટિકલ, ઇક્વલ ગુડ્સ હોવા જોઈએ. એન્ડ ડિવિઝિબલ. ડિવિઝિબલ એટલે શું? ડિવિઝિબલ એટલે ભાગ પાડી શકાય એવું. તમારી અનુકૂળતા પ્રમાણે તમે એને સેપરેટ કરી શકો, મતલબ એના ભાગ પાડી શકો, એના પાર્ટ કરી શકો, એને ડિવાઈડ કરી શકો. બરાબર, તો એને ડિવિઝિબલ કહેવાય. તો ડિવિઝિબલ શું કામ હોવું જોઈએ? દાખલા તરીકે તમારે જે પ્રોડક્ટ પરચેસ કરવી છે એ પ્રોડક્ટ જો ડિવિઝિબલ ન હોય, સે ફોર એક્ઝામ્પલ તમે રેફ્રિજરેટર પરચેસ કરવા માંગો છો તો રેફ્રિજરેટર ડિવિઝિબલ નથી. બરાબર, પણ તમે માનો કે જીન્સ અને ટી શર્ટ પરચેસ કરવા માંગો છો તો એ ડિવિઝિબલ છે. ડિવિઝિબલ મતલબ એક પીસ તમે પરચેસ કરી શકો. એવું કમ્પલસરી નથી થતું કે તમારે 1 ડઝનનું પેકેટ એક સાથે જ પરચેસ કરવું પડે. બરાબર,
એક ડઝનનું પેકેટ એક સાથે જ પરચેસ કરવું પડે એવું થતું હોય તો મતલબ એ ઇનડિવિઝિબલ થઈ ગયું. તો એવું ન થવું જોઈએ. તમે એક જીન્સ પરચેસ કરવા માંગતા હોય તો એક, બે પરચેસ કરવા માંગતા હોય તો બે, ત્રણ પરચેસ કરવા માંગતા હોય તો ત્રણ. તમારી અનુકૂળતા પ્રમાણે તમે એને ડિવાઈડ કરી શકો છો. તો પ્રોડક્ટ મસ્ટ બી divisible. Then the consumers act rationally and maximizes the satisfaction. Consumer rational હોવો જોઈએ. rational મતલબ બુદ્ધિનો ઉપયોગ કરીને મેક્સિમમ સેટિસ્ફેક્શન મેળવવાનો પ્રયત્ન કરતો હોવો જોઈએ. નોર્મલ માણસ હોવો જોઈએ. બરોબર. અગલ વ્યક્તિ હશે કે આવેશમાં આવીને ડિસિઝન લેતો હશે તો એવા સંજોગોમાં ઇન્ડિફરન્સ કર્વ એનાલિસિસથી ઇક્વિલિબ્રિયમ ફાઇન્ડ આઉટ નહીં કરી શકાય. તો કન્ઝ્યુમર મસ્ટ બી રેશનલ. Yes, so how does the equilibrium point arise? Let us see. સૌથી પહેલું કામ તો તમારે એ કરવાનું છે કે તમારી પાસે ઇન્ડિફરન્સ મેપ હોવો જોઈએ. તો ઇન્ડિફરન્સ મેપ અહીંયા આપણી પાસે અવેલેબલ છે. અલગ અલગ પ્રકારના ઇન્ડિફરન્સ કર્વ્સ છે. જુઓ, IC1 ઇઝ ફર્સ્ટ ઇન્ડિફરન્સ કર્વ, IC2 ઇઝ ધ સેકન્ડ, IC3, IC4 અને IC5. આ અલગ અલગ પ્રકારના ઇન્ડિફરન્સ કર્વ્સ તમારી પાસે અવેલેબલ હોવા જોઈએ. તો પહેલી કન્ડિશન અહીંયા સેટિસ્ફાય થાય છે કે કન્ઝ્યુમર મસ્ટ હેવ ઇન્ડિફરન્સ મેપ. ઇન્ડિફરન્સ મેપ કન્ઝ્યુમર પાસે અવેલેબલ હોવો જોઈએ. તો ઇન્ડિફરન્સ મેપ આપણી પાસે અવેલેબલ છે. ચલો, હવે આ ઇન્ડિફરન્સ મેપ ઉપર આપણે શું કરવાનું છે? ઇન્ડિફરન્સ મેપ ઉપર આપણે ઇમ્પોઝ કરવાની છે બજેટ લાઈન. તો આ રહી આ બજેટ લાઈન છે. આ એલ બજેટ લાઈન છે. માનો અહીંયા આ PL that is your બજેટ લાઈન. ઇન્ડિફરન્સ કર્વ ઉપર આપણે બજેટ લાઈન ઇમ્પોઝ કરી દીધી. હવે તમને સમજાઈ જાય એટલા માટે હું આને ન્યુમેરિકલમાં ડિફાઇન કરું છું. સપોઝ આ બજેટ લાઈન છે એ 1000 રૂપીઝ વાળી બજેટ લાઈન છે. This budget line is worth 1000 rupees. મતલબ તમારું બજેટ કેટલું છે? તો કે 1000 રૂપિયાનું બજેટ છે. આ 1000 રૂપિયાના બજેટમાં તમને અહીંયા અલગ અલગ પ્રકારના ઇન્ડિફરન્સ કર્વ્સ આપેલા છે. બરોબર. હકીકતે આપણને ખબર છે કે ઇન્ડિફરન્સ કર્વ ઉપર દરેક પોઈન્ટ છે એ કેટલું સેટિસ્ફેક્શન આપે? તો એવરી પોઈન્ટ ઓન ધ સેમ ઇન્ડિફરન્સ કર્વ વિલ ગીવ યુ સેમ સેટિસ્ફેક્શન. માનો IC1 ઉપરના આ પોઈન્ટ છે. બરોબર. IC1 ઉપરના દરેક પોઈન્ટ કેટલું સેટિસ્ફેક્શન આપતા હોય? તો કે સેમ સેટિસ્ફેક્શન આપતા હોય. IC1 કરતા IC2 તો IC1 કરતા IC2 ગ્રેટર સેટિસ્ફેક્શન હોય. અહીંયા બધા પોઈન્ટ્સ હોય જે ગ્રેટર સેટિસ્ફેક્શન આપતા હોય. બરોબર. પણ 2 કરતા 3 જોઈએ તો 3 વધારે સેટિસ્ફેક્શન હોય. પણ 3 ઉપરના બધા પોઈન્ટ્સ કેટલું સેટિસ્ફેક્શન આપતા હોય? તો ઓલ ધ પોઈન્ટ ઓન IC3 વિલ ગીવ યુ સેમ સેટિસ્ફેક્શન. બરોબર. તો હવે એ આપણને સમજાય એટલા માટે આપણે એવું કહેવા માંગીએ છીએ, એને ન્યુમેરિકલમાં ડિફાઇન કરી દઈએ. બરોબર. IC1 ઉપરનું સેટિસ્ફેક્શન સેમ, પણ સેમ એટલે કેટલું? તો એ તમને સમજાય એટલા માટે. હકીકતે આપણને એ ખબર છે કે ઇન્ડિફરન્સ કર્વ કાર્ડિનલી મેઝર નથી થતું. ઇન્ડિફરન્સ કર્વ છે એ તો ઓર્ડિનલ છે. પણ તમને સમજાય એટલા માટે હું કહું છું કે IC1 છે, માનો કે 100 રૂપીઝ જેટલું સેટિસ્ફેક્શન આપે છે. તો IC2 કેટલું સેટિસ્ફેક્શન આપતું હોય? તો IC2 200 વાળું સેટિસ્ફેક્શન હોય. બરોબર. તો IC3 300 નું સેટિસ્ફેક્શન હશે અહીંયા. IC4 તો 400 નું સેટિસ્ફેક્શન હશે. અને IC5 એ 500 નું સેટિસ્ફેક્શન આપતું હશે આપણને. તો કન્ઝ્યુમરની ઈચ્છા શું હોય? કન્ઝ્યુમરની ઈચ્છા પોતાની પાસે જે અવેલેબલ બજેટ છે એ બજેટમાં હાઈએસ્ટ પોઈન્ટ ઉપર પહોંચવાની ઈચ્છા હોય. મતલબ IC5 ઉપર પહોંચવાની ઈચ્છા છે. બરાબર. પણ IC5 ઉપર પહોંચવા માટે એનું બજેટ એને પરમિશન આપી રહ્યું છે. તો આપણે એ બજેટને આની ઉપર ઇમ્પોઝ કરી દઈએ. આ બજેટ લાઈન છે 1000 વાળી બજેટ લાઈન. આપણને એવું પૂછવામાં આવે કે ઓલ ધ પોઈન્ટ્સ ઓન ધ સેમ બજેટ લાઈન શોઝ ડેશ. ઓલ ધ પોઈન્ટ્સ ઓન ધ સેમ બજેટ લાઈન. એક બજેટ લાઈનની ઉપરના બધા પોઈન્ટ, દાખલા તરીકે અહીંયા છે પોઈન્ટ R, S, Q, T, H. આ બધા શું દર્શાવતા હોય? તો એક જ બજેટ લાઈનની ઉપરના બધા પોઈન્ટ છે એ સેમ સ્પેન્ડિંગ દર્શાવતા હોય, એક સરખા પ્રકારની કેપેસિટી દર્શાવતા હોય. તો 1000 વાળી બજેટ લાઈન છે
પોઈન્ટ આર ઉપર ખર્ચો કેટલો હોય તો કે 1000 જ હોય. પોઈન્ટ એસ ઉપર 1000, પોઈન્ટ ક્યુ ઉપર 1000, ટી ઉપર 1000, એચ ઉપર 1000. So all the point on the same budget line shows same budget. All the point on same indifference curve shows same satisfaction. Right? All the point on higher indifference curve shows higher satisfaction. હવે આપણે કમ્પેર કરીએ. ચલો પોઈન્ટ આર ઉપર સ્પેન્ડિંગ કેટલું હોય? સ્પેન્ડિંગ 1000 કારણ કે એ બજેટ લાઈન ઉપર છે. પણ પોઈન્ટ આર ઉપર 1000 નું સ્પેન્ડિંગ છે, એમાં સેટિસ્ફેક્શન કેટલો મળશે? સેટિસ્ફેક્શન 100 મળશે. શું કામ? કારણ કે એ IC1 ઉપરનો પોઈન્ટ છે. બરાબર, સેટિસ્ફેક્શન એને 100 નું મળશે. શું આ મેક્સિમમ સેટિસ્ફેક્શન છે તો કે નથી. તો પોઈન્ટ એસ ચેક કરીએ. પોઈન્ટ એસ ઉપર આપણે ચેક કરીએ. પોઈન્ટ એસ ઉપર સ્પેન્ડિંગ કેટલું થાય? સ્પેન્ડિંગ 1000. સેટિસ્ફેક્શન કેટલું મળે તો કે 200. તો આ મેક્સિમમ છે તો ના, નથી. પોઈન્ટ ક્યુ ઉપર ચેક કરીએ. પોઈન્ટ ક્યુ ઉપર સ્પેન્ડિંગ કેટલું હોય? સ્પેન્ડિંગ 1000, સેટિસ્ફેક્શન 300. શું આ મેક્સિમમ છે તો કે હજી ખબર નથી. આપણે બાકીના બધા પોઈન્ટ ચેક કરીએ પછી ખબર પડે. તો 1000 નું સ્પેન્ડિંગ છે, 300 સેટિસ્ફેક્શન. આ મેક્સિમમ હજી આપણને ખબર નથી. ચાલો ચેક કરીએ આગળ. પોઈન્ટ ટી ઉપર સ્પેન્ડિંગ કેટલું હોય તો કે 1000. 1000 ના સ્પેન્ડિંગ માટે સેટિસ્ફેક્શન કેટલું મળશે તો કે 200, કારણ કે આ IC2 ઉપરનો પોઈન્ટ છે. 200 નું સેટિસ્ફેક્શન. આ પણ મેક્સિમમ નથી. પોઈન્ટ એચ ચેક કરીએ. પોઈન્ટ એચ ઉપર ફરીથી પાછું સ્પેન્ડિંગ કેટલું? 1000. સેટિસ્ફેક્શન કેટલું તો કે 100, કારણ કે IC1 ઉપરનો પોઈન્ટ છે. તો હવે આ બધા પોઈન્ટ્સ કમ્પેર થઈ ગયા. આ બધા પોઈન્ટમાં મેક્સિમમ સેટિસ્ફેક્શન ક્યાં મળે છે તો પોઈન્ટ ક્યુ ઇઝ ધ મેક્સિમમ સેટિસ્ફેક્શન. 1000 નું સ્પેન્ડિંગ કરવાથી 300 પોઈન્ટ જેટલો સેટિસ્ફેક્શન આ આપણા બજેટમાં છે. આનેથી આગળના કોઈ પણ પોઈન્ટ, એટલે પોઈન્ટ આર, પોઈન્ટ એસ અને આ બાજુના પોઈન્ટ ટી અને પોઈન્ટ એચ, આની ઉપર જો તમે સ્પેન્ડિંગ કરશો તો તમારો સેટિસ્ફેક્શન છે એ ઓછો રહેશે. આનેથી બહારના કોઈ પણ પોઈન્ટ, માનો કે IC4 અને IC5, એ આપણા બજેટની બહારના પોઈન્ટ છે. મતલબ એ આપણા બજેટમાં નથી, કારણ કે આપણા બજેટ લાઈનની બહાર આવી જાય છે. બરાબર. તો પોઈન્ટ ક્યુ ઇઝ ધ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ. ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ક્યાં મળશે તો જ્યાં બજેટ લાઈન અને પ્રાઇસ લાઈન, બજેટ લાઈન એન્ડ પ્રાઇસ લાઈન આર ટેન્જન્ટ. બજેટ લાઈન એન્ડ પ્રાઇસ લાઈન, સોરી, બજેટ લાઈન એન્ડ ઇન્ડિફરન્સ કહું. બજેટ લાઈન અથવા પ્રાઇસ લાઈન કયો, બેમાંથી કંઈ પણ કયો. બજેટ લાઈન ઓર પ્રાઇસ લાઈન ઇઝ ટેન્જન્ટ. બજેટ લાઈન ઓર પ્રાઇસ લાઈન ઇઝ ટેન્જન્ટ ટુ ધ ઇન્ડિફરન્સ કર્વ. ટેન્જન્ટ એટલે એને સ્પર્શ કરતું હોય. બજેટ લાઈન અથવા પ્રાઇસ લાઈન છે એ ટેન્જન્ટ હોય. કોને ટેન્જન્ટ હોય તો ઇન્ડિફરન્સ કર્વને. જે જગ્યાએ ટેન્જન્ટ છે, ટેન્જન્ટ એટલે સ્પર્શ કરતું હોય એ. બરોબર. તો અહીંયા તમે જોઈ શકો છો પોઈન્ટ ક્યુ ઉપર બજેટ લાઈન ઓર પ્રાઇસ લાઈન ઇઝ ટેન્જન્ટ ટુ ધ IC3 કર્વ. ઇન્ડિફરન્સ કર્વ 3 ને એ ટેન્જન્ટ છે. બાકીના બધામાં શું થાય છે? ઇન્ટરસેક્ટ થાય છે. અહીંયા ઇન્ટરસેક્શન થયું. જો પોઈન્ટ આર ઉપર ઇન્ટરસેક્શન થયું, પોઈન્ટ એસ ઉપર ઇન્ટરસેક્શન, પોઈન્ટ ટી ઉપર ઇન્ટરસેક્શન, પોઈન્ટ એચ ઉપર ઇન્ટરસેક્શન. એટલે ઇન્ટરસેક્શન વાળો પોઈન્ટ છે એ ઇક્વિલિબ્રિયમ નથી. જ્યાં ટેન્જન્ટ છે, મતલબ કે બજેટ લાઈન અને ઇન્ડિફરન્સ કર્વ બંને એકબીજાને સ્પર્શે છે, જ્યાં એ ટેન્જન્ટ છે એ કન્ઝ્યુમર માટેનો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે. મતલબ કે અહીંયા 1000 રૂપીઝના બજેટ લાઈનમાંથી 300 પોઈન્ટનો મેક્સિમમ સેટિસ્ફેક્શન આપણને મળી શકે એમ છે. આનાથી વધારાના ઇન્ડિફરન્સ કર્વ્સ એ આપણા પહોંચની બહાર છે. અહીંયા આપણું ઇક્વિલિબ્રિયમ થયું. હવે આ પોઈન્ટ ક્યુ ઉપર આપણે શું પરચેસ કરશું તો પોઈન્ટ ક્યુ ઉપર આપણે ચેક કરીએ. ગુડ વાયના ON યુનિટ પરચેસ કરશું અને ગુડ એક્સના OM જેટલા યુનિટ પરચેસ કરશું. આટલું પરચેસ કરીશું તો આપણો મેક્સિમમ સેટિસ્ફેક્શન અહીંયા છે. તો આ પોઈન્ટ ક્યુ છે એ છે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ, અથવા એનું બીજું નામ છે પોઈન્ટ ઓફ ટેન્જન્સી. પોઈન્ટ ઓફ ટેન્જન્સી જ્યાં
બજેટ લાઇન અને ઇન્ડિફરન્સ કર્વ ટેન્જન્ટ હોય એને કહેવાય પોઈન્ટ ઓફ ટેન્જન્સી, ધેટ ઇઝ યોર ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ. તો આપણે જે વાત કરી એ જ લખ્યું છે, જુઓ IC1, IC2, IC3, IC4, IC5, these shows all the indifference curves which are put on budget line PL. PL budget line છે જેમાં આપણે good X અને good Y પરચેસ કરીએ છીએ. Every combination on the budget line PL cost the same. બજેટ લાઇન PL ઉપરની દરેક કોમ્બિનેશન મેં કીધું કે 1000 વાળી લાઈન છે તો RSQTH આ બધાની કોસ્ટ સેમ જ હોય. R ઉપર 1000 હોય તો S ઉપર 1000, Q ઉપર 1000, T ઉપર 1000, H ઉપર 1000. They cost same to the consumer. The consumer's aim is to maximize his satisfaction. Consumer અહીંયા ક્યાં પહોંચવા માંગે છે તો કે maximum satisfaction ઉપર પહોંચવા માંગે છે. And will try to reach the highest indifference curve. અને maximum satisfaction મેળવવા માટે highest indifference curve ઉપર પહોંચવાની કોશિશ કરશે. Budget line PL is tangent to the indifference curve 3. Budget line PL છે indifference curve 3 ને tangent છે. 3 ને tangent છે એનો મતલબ એવો થયો કે અહીંયા પોઈન્ટ Q ઉપર એનું ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આવશે. પોઈન્ટ Q ઉપર એ શું પરચેસ કરશે તો ગુડ X ના OM યુનિટ અને ગુડ Y ના ON યુનિટ પરચેસ કરશે તો અહીંયા એનો મેક્સિમમ સેટિસ્ફેક્શન મળશે. તો આ રીતે ઇન્ડિફરન્સ કર્વનો ઉપયોગ કરીને આપણે ઇક્વિલિબ્રિયમ ફાઇન્ડ આઉટ કરી શકીએ જે જગ્યાએ બજેટ લાઇન અથવા પ્રાઇસ લાઇન ટેન્જન્ટ હોય. કોને ટેન્જન્ટ હોય તો ઇન્ડિફરન્સ કર્વને ટેન્જન્ટ હોય ત્યાં, બરાબર. અને એને આપણે કહીએ પોઈન્ટ ઓફ ટેન્જન્સી અથવા ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ. Yes, so here we understood the equilibrium point of the consumer with the help of indifference curve and budget line. Now, two conditions you need to remember. The slope of indifference curve shows the marginal rate of substitution of X for Y. Slope of indifference curve. આ indifference curve જે છે આનો slope એટલે આ જે છે આનો ઢાળ. આ ઢાળ કેવી રીતે મળતો હોય તો it is the marginal rate of substitution of X for Y. Marginal rate of substitution of X for Y એટલે ઈ અલ્ટિમેટલી કેવી રીતે મળે તો it is marginal utility of X upon marginal utility of Y. Marginal utility X upon marginal utility of Y જે થાય, બરોબર, આના ઉપરથી તમને આનો સ્લોપ મળશે. મતલબ કે આ ઇન્ડિફરન્સ કર્વનો આ ઢાળ છે એ અલ્ટિમેટલી શું છે તો અલ્ટિમેટલી ઇટ ઇઝ માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન છે. માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન મતલબ શું તો માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન ઇટ વિલ બી ઇક્વલ ટુ marginal utility of X upon marginal utility of Y. And the slope of price line. Price line નો જે સ્લોપ છે, price line નો સ્લોપ શું દર્શાવશે તો it shows a ratio between prices of two goods. Ratio between prices of two goods મતલબ શું તો price of X upon price of Y. X ના Y upon price of Y. Y ના price જે આન્સર આવે એ price line નો સ્લોપ હોય, બરાબર. That is considered as slope of price line. હવે આ બધું જ જે જગ્યાએ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે, મતલબ this is the equilibrium point. આ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર આ બધું સરખું થવું જોઈએ. Marginal rate of substitution of X for Y is equal to marginal utility of X upon marginal utility of Y is equal to price of X upon price of Y. આ level ઉપર these all points will be equal and that is why it is considered as an equilibrium point. હવે અહીંથી તમને MCQ પૂછાય. આ જે ફોર્મ્યુલા તમને આપી છે, તમને એક ક્વેશ્ચન એવો પૂછાય which of the following shows the correct equilibrium point of the consumer. 4 ઓપ્શન આપ્યા હશે, એમાંથી કયું કરેક્ટ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ દર્શાવે છે, બરાબર. તો આ કરેક્ટ ફોર્મ્યુલા ક્યારે કહેવાય તો માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન ઓફ X ફોર Y આપ્યું છે અહીંયા. માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન ઓફ X ફોર Y આપ્યું છે. આનો મતલબ એવો થયો કે X છે ને અહીંયા ઉપર આવવો જોઈએ અને Y છે એ નીચે આવવો જોઈએ.
બરોબર. જો આ કન્ડિશન પ્રમાણે ફોર્મ્યુલા બની હોય તો એ સાચું. આને બદલે આમ આપ્યું હોય કે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન ઓફ y ફોર x, તો y છે એ ઉપર આવવો જોઈએ અને x નીચે આવવો જોઈએ. બરોબર. હવે તમને ચાર જે ઓપ્શન્સ આપ્યા હોય એ ચાર ઓપ્શનમાં ચેક કરી લેવાનું y ફોર x છે કે x ફોર y. બરોબર. એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું. યોર કરેક્ટ આન્સર will be available. So in this manner ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર આ દરેક વસ્તુઓ છે એ ઇક્વલ જોવા મળશે. ફાઇન. સો ધેટ્સ ઓલ. અહીંયા આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે.